નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં હાલ તો ગુનાખોરીને ડામવા માટે પ્રશાસન દ્વારા ગુનેગારોની ગેરકાયદેસર સંપત્તિઓ પર બુલડોઝર ચલાવવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે। જો કે આ કાર્યવાહીને અમુક વર્ગો દ્વારા સમર્થન પણ મળી રહ્યું છે, જ્યારે કેટલાક લોકો તેને માનવાધિકારોનું ઉલ્લંઘન ગણાવી રહ્યા છે। પરંતુ હવે તો ભાજપના જ એક નેતા દ્વારા બુલડોઝર એક્શન સામે સરકાર વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો છે। અમરેલીમાં બુલડોઝર એક્શન સામે અમરેલી ભાજપના નેતા ડોક્ટર ભરત કાનાબારે સોશિયલ મીડિયા પર બુલડોઝર જસ્ટિસ ઇઝ નો જસ્ટિસ નામથી પોસ્ટ કરી છે। અસામાજિક તત્વોના ઘર પર બુલડોઝર ચલાવીને તેમના પરિવારને બેઘર કરવાની વૃત્તિને સમર્થન પર સવાલ ઉઠાવાયા છે। ડિટેલમાં મીડિયા રિપોર્ટ મુજબ ડોક્ટર ભરત કાનાબારે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું કે બુલડોઝર જસ્ટિસ ઇઝ નો જસ્ટિસ। અસામાજિક તત્વોના ઘરો પર બુલડોઝર ચલાવીને તેના પરિવારોને બેઘર કરવાની વૃત્તિને પરોક્ષ સમર્થન આપનાર આપણે સૌ આપણા ઘરની બારીઓનો એક કાચ તૂટે તો પણ હલબલી જઈએ છીએ। ચોમાસામાં છત પરથી ક્યાંક થોડુંક અમથું પાણી જુએ તો જેમની ઊંઘ હરામ થઈ જાય છે, તેવા આપણે સૌ કોઈ ગરીબના ઘર પર છત જ ના રહે તે જોયા પછી પણ નિરાંતે ઊંઘી જઈએ છીએ। પરપીડનનો આ પિશાચી આનંદ લેતા પહેલા આપણે સૌ આપણી જાતને કેટલા સવાલો પૂછીએ। પરિવારની કોઈ વ્યક્તિ ગુનેગાર હોય તે માટે તેના સમગ્ર પરિવારને બેઘર કરી દેવાની સજા કઈ રીતે વ્યાજબી ગણાય? મકાન કદાચ ગેરકાયદેસર રીતે સરકારી જમીનમાં ઊભું હોય તો પણ તેને હટાવતા પહેલા નિયમ અનુસાર પૂરી પ્રોસિજર કરવી જોઈએ। ભાજપ નેતા ડોક્ટર ભરત કાનાબારે પીએમ નરેન્દ્ર મોદી તથા ગુજરાત સીએમ ભૂપેન્દ્ર પટેલને ટેગ કરીને આ પોસ્ટ કરી હતી। આ પોસ્ટ વાયરલ થતાં ફરી એકવાર રાજકીય આલમમાં ભારે ચર્ચાઓ જામી છે।